ભારત માતા કી હવે પાકું હોય એવું લાગે છે બાપુ. આજની આ વાવ વિધાનસભામાં મહાકાળી માતાના ચરણોમાં બેઠકમાં ઉપસ્થિત આપણા જિલ્લા ભાજપના અધ્યક્ષ, ગુજરાત સરકારના માજી મંત્રી, આપણા સૌના પ્રિય એવા આદરણીય શ્રી કીર્તિસિંહજી વાઘેલા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ બેન શ્રી નૌકાબેન, આપણા રાધનપુરના હિંમતનગરના ધારાસભ્ય માજી અને અમારા સમયના સાથી સદસ્ય, આપણા બનાસકાંઠાના પ્રભારી આદરણીય શ્રી રાજેન્દ્રસિંહજી ચાવડા, મંચ ઉપર સૌ ઉપસ્થિત પક્ષના સૌ પદાધિકારીઓ, કાર્યકર્તા મિત્રો, વડીલો અને ભાઈઓ બહેનો, વાવ વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે બાપુનો ફોન આવ્યો કે તમારે કામ કરવાનું છે. હવે ક્યાં દિશા ને ક્યાં વાવ, પણ પાર્ટી આદેશ કરે એટલે આપણે બધા કાર્યકર્તાઓ તન મન ધનથી લાગી જવું પડતું હોય છે. અને આપ સૌ જાણો છો કઈ લોકસભામાં દિશાએ 80,000 ઉપરાંતની લીડ આપી હતી. બનાસકાંઠા સંસદીય ક્ષેત્રમાં એકલા ડીસાની 80,000ની લીડ હતી. એમ આ વખતે લીડ ત્યાં વધવાની છે ડીસામાં. અને આપ સૌ વિધાનસભા ક્ષેત્રના કાર્યકર્તાઓ છો, આપ સૌના સાથ અને સહકાર આવો ને આવો જો મળી રહે ડીસા જેવો, તો હું માનું છું ત્યાં સુધી વાવ વિધાનસભામાં પણ આપણે કલ્પના ન કર્યું એટલી સારી લીડ મળી શકે છે. ગઈકાલે જ અભિરામભાઈ પાર્ટીમાં જોડાયા, 28,000 અપક્ષ તરીકે મત લઈ ગયા હતા. બ્રહ્મ સમાજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો હોય, પણ અભિરામભાઈ પાર્ટી સામે લડ્યા એટલે સામાજિક દ્રષ્ટિએ એમની સાથે રહ્યા હતા. પણ પછી એમને રાષ્ટ્રીય વિચારધારામાં આવવાનું નક્કી કર્યું, તેમની સાથે આખો સમાજ પણ પરત આવ્યો. એમ લીડની વાત કરીએ તો હું માનું છું ત્યાં સુધી હું આ મને જવાબદારી બાપુએ આપ્યા પછી ફરું છું આ વિધાનસભામાં અલગ અલગ સુઈગામ સુધી. તો મને લાગે છે કે જો આપણે બધા મહેનત કરીશું મિત્રો, તો લોકો જે કહે છે કે ઉમેદવાર કોંગ્રેસના ત્યાંના છે, આમ થશે તેમ થશે, આવી કોઈ જ વાતો છે નહીં. લોકોએ મન બનાવી લીધું છે કે ભારતીય જનતા પાર્ટીને મત આપવાનું. એ મન બનાવવાનું એકમાત્ર કારણ એ છે કે ગુજરાતના બંને પડોતા પુત્રો આદરણીય નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી તરીકે દેશના યશસ્વી કામગીરી કરી સમગ્ર વિશ્વમાં નામ દેશનું રોશન કર્યું છે. અને દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ, આ બંને સાથે મળી ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે. મિત્રો 370મી ધારા એ આ બંને ગુજરાતના પડોતા પુત્રો હોય અને 370મી ધારા દોર થાય. ભગવાન શ્રી રામજીના જન્મસ્થાન માટે વર્ષોથી આપણે લડાઈ લડતા આવ્યા. હજારો કાર સેવકોએ પોતાના બલિદાનો આપ્યા. હિન્દુઓ માટે તો એકમાત્ર દેશ હિન્દુસ્તાન છે, બીજો કોઈ દેશ જ નથી રહેવા માટે. આ સ્પષ્ટ વાત કરું છું. અને જો હિન્દુસ્તાનમાં હિન્દુઓની પાર્ટી શાસનમાં નહીં હોય તો આપણી પાસે હજારો કરોડ હશે તો મિત્રો કોઈ કામના નહીં હોય. આપણી બેન દીકરીની સલામતી નહીં હોય, ઘરની બહાર નહીં નીકળી શકતી હોય તો એ પૈસાને શું કરવાના? ધોઈને પીવાના છે. આ આલિયા માલિયા જમાલિયા ઉઠાઈ અને નામ હિન્દુઓને ધારણ કરી બેન દીકરીઓને ફોસલાવીને લઈ જાય, ક્યાં સુધી આપણે સહન કરવાનું? અને નરેન્દ્રભાઈ અમિતભાઈ આવ્યા પછી હિન્દુઓની સુરક્ષામાં સલામતીમાં કોઈ ક્યાંક કાણું પાડી શકે, છેનારું કરી શકે એવી સ્થિતિ નથી. આ બંને ગુજરાતીઓએ હિન્દુ સમાજની સુરક્ષાની વિશેષ જવાબદારી લીધી છે. તો આપણા સૌની પણ જવાબદારી થઈ પડે છે કે બનાસકાંઠા સીટ જંગીમાં જંગી લીડથી 5 લાખ ઉપરાંતની લીડથી આપણે જીતવી જોઈએ. એના માટે જે કરવું પડે એ કરવું જોઈએ. 7 તારીખે મતદાનનો દિવસ છે, ગરમી હશે અને આપણે બધા એમ વિચારીએ
કે ગરમી છે, બપોર પછી મતદાન કરવા જઈશું, એવી ભૂલચૂક ક્યારેય કરતા નહીં. સવારના 8 વાગે મતદાન મથક ઉપર જતા રહેજો. બપોર પછીનો વિચાર ક્યારેય કરતા નહીં, ને તો જિંદગીભરનો વિચાર કરવાના દિવસો આવશે. માટે સૌને હું વિનંતી કરવા આવ્યો છું, સવારના વહેલા લાઈન લગાવી મતદાન, આપણા દીકરી દીકરા ભાઈ ભત્રીજા બધાને લાઈનમાં લગાડી મતદાન કરાવો. વધારેમાં વધારે મતદાન થાય એ દિવસે, એ આપણા સૌના માટે, દેશની સુરક્ષા માટે, હિન્દુઓની સલામતી માટે એ 7 મેનો દિવસ એ નિર્ણાયક હશે આપણા સૌના માટે. વધારે વાત નહીં કરતા એટલી વાત જરૂરથી કહીશ કે વાવ વિધાનસભા એક ઇતિહાસ રચવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીને જંગી લીડ આપવા જઈ રહી છે. આવો આપણે સાથે મળી ખભે ખભા મિલાઈ જંગી લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને વિજયી બનાવીએ આજના દિવસે. એ જ મારી આપ સૌને અપીલ છે, વિનંતી છે. અને જો રેખાબેનને આપણે વોટ આપવાનું નક્કી કર્યું હોય, અપાવવાનું નક્કી કર્યું હોય, તો સૌ હાથ ઊંચા કરીને મારી સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન માટે ભારત માતાની જય જોરશોરથી બોલીશું એવી સૌને વિનંતી કરું છું. બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! ખૂબ ખૂબ આભાર.